દોસ્તો આપણને ઘણીવાર આશ્ચર્ય થાય છે કે જો કોઈ સામેવાળા વ્યક્તિને બગાસું આવ્યું હોય અને એની સામે આપણે ઊભા હોય તો આપણને પણ બગાસું આવે છે. આ ઉપરાંત જો મને બગાસું આવ્યું હોય અને હું તમારી જોડે બેઠો હોય તો મને પણ અચાનક બગાસું આવી જાય છે. તો આ બગાસું શાના કારણે આવે છે, તેનું કારણ શું છે અને બગાસું એ શું કોઈ રોગ છે? તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્મસી. દોસ્તો, ક્યારે ને ક્યારે અને કોઈક ટાઈમે આપણને બગાસું આવી જાય છે. આ ઉપરાંત જો આપણી સામે કોઈ વ્યક્તિ ઊભો હોય કે વ્યક્તિ સાથે તમે વાત કરતા હોય અને તેને અચાનક બગાસું આવી જાય તો આપણને પણ એ બગાસું આવી જાય છે. તો આ શાના કારણે થાય છે તો તમને ખ્યાલ નહીં હોય. દોસ્તો, આ એક પ્રકારનું વૈજ્ઞાનિક કારણ છે કે સૌથી પહેલા વાત કરીએ કે બગાસું કેમ આવે છે. તો બગાસું આવવાના અનેક કારણો હોય છે, જેમ કે પૂરતી ઊંઘ ના મળવી. આ ઉપરાંત જો તમે કંઈ કામ કરીને થાકી ગયા હોય અને થાકના કારણે તમને બગાસું આવતું હોય તથા તમે રીડિંગ કરતા હોય કે રાઇટિંગ કરતા હોય અને તમને કંટાળો આવતો હોય તેવી અવસ્થામાં પણ બગાસું આવી જાય છે. આ ઉપરાંત બગાસું એ જો સામેવાળા વ્યક્તિને આવે અને તમને પણ બગાસું આવે તેના પાછળનું એક વૈજ્ઞાનિક કારણ છે. કારણ કે દોસ્તો, આ બગાસું એ એક ચેપીલો રોગ છે, એટલે કે ચેપીલો કહેવામાં આવે છે. જો તમને આવ્યો તો મને પણ આવી જાય છે. તો આવાનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આપણા શરીરની અંદર આપણા મગજ રહેલું છે. મગજની અંદર ઘણા બધા ન્યુરોન્સ રહેલા છે અને કોશિકાઓ પણ રહેલી છે તથા તેની સાથે નર્વસ સિસ્ટમ રહેલી છે. આ બધી તંત્રને એકઠું થઈને નર્વસ સિસ્ટમ બને છે. તેની અંદર અનેક ઘણી કોશિકાઓ હોય છે. તેની અંદર ન્યુરોન્સ પણ હોય છે. આ ન્યુરોન્સનો એક ભાગ છે જેને મિરર ન્યુરોન્સ કહેવામાં આવે છે. દોસ્તો, જ્યારે આપણે બગાસું આવે છે ત્યારે આ મિરર ન્યુરોન્સ એક્ટિવ થાય છે. જ્યારે મિરર ન્યુરોન્સ એક્ટિવ થાય છે તેવી અવસ્થામાં જો સામેવાળી વ્યક્તિ આપણી જોડે ઊભો હોય તો જે વસ્તુ આપણને થાય છે તે જ સેમ વસ્તુ સામેવાળાને પણ થાય છે. દાખલા તરીકે આપણને બગાસું આવી જાય તો સામેવાળા વ્યક્તિને બગાસું આવી જાય છે. તે બગાસું એક ચેપી રોગ છે, જેના કારણે નર્વસ સિસ્ટમ એક્ટિવ થાય છે. નર્વસ સિસ્ટમ એક્ટિવ થવાના કારણે મિરર ન્યુરોન્સ એક્ટિવ થાય છે. મિરર ન્યુરોન્સ એક્ટિવ થાય તેની સાથે જ જો મને બગાસું આવ્યું હશે અથવા તો હું બગાસા વિશે વિચારીશ તો મને બગાસું હશે, તેની સાથે તમને પણ બગાસું આવી જશે. આ ઘટનાને એક મિરર ન્યુરોન્સ કહેવામાં આવે છે. દોસ્તો, તો તમે સમજ્યા ને કે આપણને બગાસું આવ્યું હોય તો સામેવાળા વ્યક્તિને કેમ પણ બગાસું આવે છે. તેની એક જ અવસ્થા છે કે મિરર ન્યુરોન્સ રહેલું છે. આપણા બોડીની અંદર જ્યારે મિરર ન્યુરોન્સ એક્ટિવ થાય છે ત્યારે સામેવાળી વ્યક્તિને પણ એની અંદર મિરર ન્યુરોન્સ એક્ટિવ થાય છે, જેના કારણે આપણને બગાસું આવે તો સામેવાળા વ્યક્તિને પણ બગાસું આવે છે. દોસ્તો, વાત કરીએ કે બગાસું કેટલા ટાઈમ રહે છે. તો દોસ્તો, બગાસું 30 સેકન્ડથી લઈને 1 મિનિટ સુધીનું હોય છે. અમુક લોકોને બગાસાની આદત પડી જાય છે. આ ઉપરાંત કામ કરીને થાકી ગયા હોય કે પછી રીડિંગ એટલું બધું કરી લીધું હોય અને ઊંઘ આવતી હોય પરંતુ ઊંઘ લઈ ના શકતા હોય તેવી અવસ્થામાં આપણને બગાસા આવે છે. આ ઉપરાંત બગાસા અમુક ટાઈમે ચેપી રોગ પણ બની જાય છે કે જો તમને હદ કરતા વધારે એટલે કે બગાસા અતિશય આ કરતા હોય તો તમને કોઈ રોગ થવાની પણ શક્યતા રહે છે. વાત કરીએ કે બગાસું એ કોઈ ચેપીલો રોગ છે, એટલે કે કન્ટામિનેશનમાં આવે તો તેનાથી ફેલાતું તો નથી. તો બગાસું એક ટાઈપનો રોગ કહેવામાં નથી આવતું, તે ખાલી ચેપીલું કહેવામાં આવે છે. તેનાથી કે આપણા શરીરની અંદર કે સામેવાળા બોડી વ્યક્તિના અંદર કોઈ નેગેટિવ ઇફેક્ટ નથી પડતી. તો દોસ્તો, સમજ્યા ને કે બગાસું આપણને આવે તો સામેવાળા વ્યક્તિને કેમ બગાસું આવી જાય છે. આ ઉપરાંત હું બગાસા વિશે વિચારું તો મને બગાસું હશે તો તમને પણ કેમ બગાસું આવે છે. તેની ઉપર એક જ ઇફેક્ટ વર્ક કરે છે, જેને મિરર ન્યુરોન્સ કહેવામાં આવે છે. આ મિરર ન્યુરોન્સ એ થોડા ટાઈમ માટે જ એક્ટિવ થાય છે, તેના પછી તે મુખ્ય અવસ્થામાં આવી જાય છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે જો મને બગાસું આવ્યું હોય તો સામેવાળા વ્યક્તિને કેમ બગાસું આવે છે તેના વિશે વાત કરીએ. તો દોસ્તો, મારો વિડીયો કેવો લાગે, સારો લાગે, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશ.